કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજપીપળાથી ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી। ભારત જોડો ન્યાય યાત્રા નેત્રંગ ખાતે પહોંચે તે પહેલા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ડીજે અને ઢોલ નગારાના તારે લોકો જામ્યા હતા। ભારત સરકાર પર આકાળ પ્રહારના આદિવાસી સૌથી વધુ વસ્તી દેશમાં હોવા છતાં સરકાર તેમનું શોષણ અને જંગલ જમીનમાં તેમના હકો પર તડાપ મારી રહી છે। મણિપુરથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા કાઢી છે, જે આજરોજ નર્મદા જિલ્લામાં પ્રવેશતા રાજપીપળા ખાતે પહોંચી હતી, જ્યાં રાહુલ ગાંધીને સુપ્રસિદ્ધ યાત્રાધામ હરસિદ્ધિ માતાના મંદિર ખાતે દર્શન અને પૂજા કરી હતી। ત્યાંથી ખુલ્લી જીપમાં રાહુલ ગાંધી નર્મદા જિલ્લામાં ફરતા ફરતા નેત્રંગ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ઇન્ડિયા ગઠબંધનના આપ અને કોંગ્રેસ બંનેના કાર્યકરો હજારોની સંખ્યામાં નેત્રંગ ચોકડી પર એકત્ર થઈ ડીજેની સાથે આદિવાસી લોકગીત સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું। નેત્રંગ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। નેત્રંગ ચોકડી ખાતે મોટા મોટા હોર્ડિંગ લગાવી દેવામાં આવ્યા છે। સમગ્ર નેત્રંગ પંથકમાં જાણે તહેવાર હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। આખા નેત્રંગ અને કોંગ્રેસના ધ્વજ લગાવવામાં આવ્યા છે। ડીજે અને ઢોલ નગારાના તાલે ઝૂમી રહ્યા છે। ભારત જોડો ન્યાય યાત્રામાં નર્મદા જિલ્લામાંથી મોવી ગામ જઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી, ત્યારે આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતર વસાવા, આપ નેતા ગોપાલ ઇટાલિયા સહિત કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, ભરૂચ જિલ્લા પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, કોંગ્રેસ આગેવાનો અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગોપાલ ઇટાલિયાએ ભાજપની હારની શરૂઆત ભરૂચ જિલ્લામાંથી થવાનો હુંકાર કર્યો હતો, તો રાહુલ ગાંધીની યાત્રાને ઇન્ડિયા ગઠબંધન જેમ ભારત જોડો યાત્રા ખરેખર તમામને એકજૂટ કરવાની યાત્રા ગણાવી હતી। રાહુલ ગાંધીએ ખુલ્લી જીપમાંથી જ પોતાની આગવી શૈલીમાં આપે બોલાવ્યો એટલે યાત્રા લઈ આવ્યો છું। દેશમાં સૌથી વધુ આદિવાસી તેમજ પછાત વર્ગના લોકો હોવા છતાં દેશમાં તેમની ભાગીદારી નથી। ભાજપ સરકાર દ્વારા તેમના હકો પર તડાપ મારી રહી છે, ત્યારે કોંગ્રેસ સરકાર આવશે તો આદિવાસીની ભાગીદારી વધારશે તેમજ તેમના હકો આપશે, તો કેન્દ્રની અગ્નિવીર યોજના પર પણ સવાલ ઉઠાવ્યા હતા। કેવો માહોલ લાગે તમને આ ન્યાય યાત્રા આવી રહી ત્યારે? આદરણીય રાહુલ ગાંધી દ્વારા જે ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી શરૂઆત કરીને આજે અમારા ભરૂચ જિલ્લામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા અને સમગ્ર ગુજરાતના હજારો લોકો છેલ્લા 2-3 કલાકથી અહીંયા એમની રાહ જોઈને ઉભા છે। લોકોમાં એક ઉત્સાહ છે, ઉમંગ છે। જે રીતે ભાજપની સરકાર ગુજરાતમાં અને દેશમાં જે સંવિધાનિક બંધારણ લોકતંત્રને ખતમ કરવા જઈ રહી છે અને સાથે સાથે જે વિપક્ષ ખતમ કરવાની જે એમની નીતિ છે, ધર્મના નામે રાજનીતિ ચાલે છે, જાતિના નામે રાજનીતિ ચાલે છે। ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની જે સરકાર ચાલે છે એની સામેની આ લોકોમાં આક્રોશ છે। આજે આટલો ગરમીના દિવસો હોવા છતાં હજારો લોકો રાહુલજીને આતુરતાથી રાહ જોઈ રહેલા છે। અમે પણ 2 કલાકથી અહીંયા ઊભા છે, ત્યારે રાહુલ ગાંધીજી સાથે અમે પૂરા સમર્થનમાં છે અને ચોક્કસ અમે ઉમ્મીદ રાખીએ છીએ આવનાર દિવસોમાં ગુજરાત અને પૂરા દેશમાં રાહુલજીના નેતૃત્વમાં બદલાવ આવવાનો છે। શું કહેવા માંગશો, કેવો માહોલ છે આજે? ભારતમાં ભાજપ પાર્ટી દ્વારા જે રીતે લોકશાહીનું ખુલ્લેઆમ ખૂન કરવામાં આવે છે, ઈડી સીબીઆઈના માધ્યમથી તાનાશાહી કરવામાં આવે છે, વિરોધ પક્ષોને તોડવા ફોડવાની જે દાદાગીરી કરવામાં આવે છે, એને રોકવા માટે ઇન્ડિયા ગઠબંધન નામનું એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે અને આ ઇન્ડિયામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી સહિત અનેક પાર્ટીઓ જોડાઈ છે। આપણા ગુજરાતમાં પણ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં સંયુક્ત ઉમેદવાર તરીકે ગઠબંધન જાહેર થયું છે। આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા જે છે એ ભરૂચ લોકસભા મત વિસ્તારની અંદર પ્રવેશવાની છે, ત્યારે ઇન્ડિયા ગઠબંધનની સહયોગી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી દ્વારા સંયુક્ત ઉમેદવાર ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રાનું સ્વાગત કરવા માટે અને રાહુલ ગાંધીજીનું સ્વાગત સત્કાર કરવા માટે બંને પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે। ખૂબ ખુશીનો, ખૂબ ઉત્સાહનો, ઉર્જા વધારે એવો માહોલ અહીંયા ભરૂચ લોકસભા મત વિસ્તારમાં નેત્રંગમાં થયો છે અને ટૂંક જ સમયમાં રાહુલજી અહીંયા પધારે ત્યારે એમનું અમે સ્વાગત કરીશું। ન્યાય યાત્રા ચૂંટણી પરિણામ ઉપર ચોક્કસ અસર કરશે। તમે જુઓ કે જે મનસુખ વસાવાની ટિકિટ કપાઈ જવાની હતી, એમણે પોતે આશા છોડી દીધી હતી। ભાજપવાળાએ પોસ્ટરમાં એમનો ફોટો ચિપકાવવાનું પણ બંધ કરી દીધેલું। એ જ ભાજપવાળાઓની મજબૂરી થઈ પડી કે મનસુખભાઈ વસાવાને ફરીથી એક વખત 6મી 7મી વખત ટિકિટ આપવી પડી। આ બતાવે છે
કે ભાજપની હારવાની શરૂઆત ઇન્ડિયા ગઠબંધનના માધ્યમથી ભરૂચથી જ થવાની છે. થેન્ક યુ